લે હું ઘૂસ કરો છો? કોઈ નહીં, આ તો પેલી વાત હતી યાર. ભેંસ લેવાની હું ભેંસ લેવાની હતી, લેવા કહેતા હતા યાર. આ તો મને ભેંસ લાવવાની હું નવી ભેંસ લાવવાની છે ને, તે પેલા નો તો સુરત છે ભેંસ ભેંસ મોડે કરી આપી યાર. લોક બારી કોનું કરે છે? તે કરે છે, લોક ગાડીઓ લાવે છે, મારા ભેંસનું મુહૂર્ત કરવાનું. હા ભેંસ નવી લાવતી છે, પેલા નહોતા. 70 લાખ તો લાવજો. આ દેવાય તો ભેંસ તો હું લવડાવું દેવા ભેંસ મારે હું આગળ થઈ લેવડાવું ભેંસ તો આ તો ભેંસ તો લેવડાવવું પડશે. એ બાવો ભગવાન નો માપીનો કયો? કીધું કેવું કે દાદા? મારે એવું કેવું છે ને તો કાલ પેલું નોરતું થાય છે કાલે ઓવો બરોબર થયેલું નહોતું થાય છે યાર. તે કીધું પેલું સાઉન્ડ ખરું ને રોહિતભાઈ કીધું કે સાઉન્ડ હોજ કરે આવશે અને થોડી સીધી જો લાવી દઈએ ને સાઉન્ડ તો બગડેલું જ હતું ને. સાઉન્ડ પિક્ચર ભરી ગયું છે. હગુ વાત કરો કેસે બે જતી રહી છે. અચ્છા કોઈ દરેક હન 2 મિનિટો 2 મિનિટો ત્રણ ટોપ છે પેલા 4 તો ટોપ છે રે અને મશીન કે તું કાઢ નાખ્યું છે. લ્યો તે માપનું વગાડતા હોય તો નોટમ કેસો વધારો છોડી ગયેલો છે એટલે પછી હરિયન કરીએ ખર્ચા કરવાના નાના. એ મારી માં તો કશું વધ્યું જ નહીં મંદિરમાં. લેવા પાછળ ઉતારી કે છોડી મેલો સાઉન્ડ વગાડો થયો. ચોરી વાત હે ભલે ગુલ્લુજી આ તો આ વસ્તુ ઇલેક્ટ્રિક આવે સિયા ટાઈમ બળી જાય કોઈ નક્કી ના હોય યાર આપડે બાંધો ના આપડે અરે વસ્તુ ઇલેક્ટ્રિક આવતો ને આપડે તો ઇલેક્ટ્રિક નહીં ને. તે તમારે નોટ તો કરવાનો છે લોન તો કરવાનો છે પણ આવું બધું કરો તો તમે શું કરવાનું બધું? એક કામ કરો હિસાબ તમારે કોઈ નાખો તો કોઈ નાખો બે હિસાબો જ છે બે છે અમારા. ચોપડો લેતા હોય સોપરો તો હારું. ચોપડો લેતા હોય એટલે બધા અમારા આપણે આગેવાનો બધા હોય એટલે વચ્ચે મારે હિસાબ થઈ જાય આપણે. આ લેતા ઈ તમે હો ઘરમાં કૂતરા લાગી તો શિયાળમાં કહું છું કે ચોપડું મારે માર્ગે મેલ્યો છે કે હારું ઉંદેરો ખાઈ ગયો હશે ખાઈ ગયો એમ ના કેવાય યાર તારું કેશો ચોપડો આવો પડે ને તો પાછા મને ડખા પડશે યાર તમે ગરબા ગોતા તો કર્યા નહીં પાછા પેલા વધારે લાગી ગયા એવું છે. ચોપડો લેજો મેને લેતા ગયા હું કહું છું વિપુલજી હા ભારે હશે લેતા ગયા મોય ચોપડો હોધવું પડશે અમારે બધી હરાજો બહુ પડી છે ભાઈ. યાર તમે તો મોડું કરો એટલે મોડું થાય પણ હરાજો બહુ પડી છે ને બધું ખેંચવું પડશે એટલે ચોપડો હોધી સામાન નથી લેવા જવાનું છે આ તો આ તો મોટો છે. ભાઈ ભાઈ તમે લઈને બેઠા છો બાબા કરીએ ખબર પછી અલાદારે ખબર પડી જાય કે મોટું કાલ થાય છે તો આપણે બધું તૈયાર રાખો બરાબર સાહેબ તમને પછી લાગો ભાઈ જોઈતી રાખો ઘરમાં હરાજો જેટલી ચોપડો પછી સાઉન્ડ રિપેરિંગ કરવા જવાનું છે સેમ્પલ બધું કરીએ છે પણ ચપો તો ખરાબ હોય છે તો ખરાબ ચકા છે બોલો ચોપડો તો આમ વજન વાળો છે તે કી ફરવાનું છે એટલે ફરવા જાય તેના લઈને આટલી બધી વાત થાય ના કરે છે એટલે હું એ વિચાર કરું છું હજી બેસ બંધાવા જવાનું કમલેશજી કોઈ લોચા તો નહીં અલ્યા લોટા તો પૂરેપૂરા છે આ વ્યવસાય મોઢે આવતા મને તો કેવું પડે છે આ બે જોઈશે આખા જઈને કોક વાત કરી આવશે પાછા આપણને વાત કરશે ચકાજી કોક ડાઉટ છે અમો આ ફલે ગમે તે થાય પણ તો હિસાબ તમે રાખો મેં તો કમલેશજી આપણે હિસાબ તમે રાખો હા પહેલા આપણે 70,000 નો આ એક ચોથો છે જ. મને શક એવો કે છે ચકાજી તમારું કેવું છે રાષ્ટ્રીય ભેસ પહેલાનો તો લાવવા લાખ રૂપિયા કેટલા જઈશ અને 3,70,000 લાખ રૂપિયા અમેરિકા થી આવ્યા હતા આરતી ના બરોબર મને 3 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો બોડી આપણા સાઉન્ડ માં સાઉન્ડ એ બંધા કોઈ 30,000 થયા હતા. અને વાખો બતાવો ને આપણને ચોખ્ખો ખર્ચો કર્યો હોય તો છે ને લાય નહીં સીધી લાય તો એ જ ના. મંદિર માં કશું એકદમ તો હાલ બીજું કશું કર્યું નહીં નવું વસ્તુ લાવ્યો તો કહીએ ને તો આ વસ્તુ લાયા છે તો ભાઈ આવો અને કોઈ છે લાયા કે જે લાયા કે શું સુધારો ને આ ખાલી લખો ચકાજી બધા લોચા ના તમે એક ફોન કરજો પેલા ઘરમાં જઈ આવજો પેલા પાછળ તો નહીં ને સેટઅપ નહીં આ તો જતા રહેવાસ બહુ વિચિત્ર માણસ છે તું ઓન તો હિસાબ આપ છે આવો ચકાજી ચોખ્ખો મળતો જમ નહીં અરે આ હું તો ઘરો ખ્યાલ બધું કર્યું પણ સોપરોમાં ચમ ના મને હું ભરાવું યાર ચોખ્ખો તમારું જોજો તમે ચોપરો દેખાય છે અને ચોખ્ખો જમી લે કાકાજી આ જોજો આ કેટલું બધું ભર્યું છે વિચારજી આ ચોપરો પેલામાં શું છે એ બંસરી રજીસ્ટર છે અંદર હવે એ જોઈ લ્યો મને એમ કે ચેક કરી યાર તમે અંતરાવી તો આ ગઈ યાર ચોખ્ખું અરે હંતા જોઈએ અરે ના હંતારીએ યાર અરે સંતાડી અહીંયા ટકાજી ચોખ્ખો જીવો ચોખ્ખો ને હારું
આ ગુલ્લુજી હંતા દીધો લાગે અરે ના હંતાવી યાર તમે ખોતાય નહીં હું કહું તે જોઈ લે ખોળવા મળે તો બોલો તો ખરો એ તો હોટેલ મને ખરો તમે તો મારા ઘઉં ને બહુ બધું રમત ભમર બે હા હો જોજો ઘઉં બહુ કરી વેચતા આ નહીં છોકરો બસ આ નહીં હા ચોખી મળ્યો તો મારો તમે ચાલ ના ખોરતા હતા આ પેલા એના પાસે પોરે તો યાર હા શું લેરો એવું જ છે? જોડી કે તો પછી કે ચોપડો ખોરતા હતા હું જો મળ્યો છે ચોપડો તમારો ચોપડો તો હવે નતો હા એનું સિમ્બોલ અલગ હતું પણ આ નહીં યાર આ તો સી દોરેલો જો તો પેલો તો અંબે માં હતો યાર ત્યાં યાર ચોપડો અલગ હતો જોઈ લે થોડી શબ્દ ખરા મેં જોઈ લ્યો જોઈ લેજો અને અહીં કૂતરો ખાઈ ગયો ઊંધેરો ડૂચા પડે મારા ભાઈ બહુ છે જમાવટ ભમર છો તમારે જરા ઊંધેરો શેઠું ખાઈ ગયો હશે લેરો લઈ લે ચોપડો આ પૈસા બંદર લખેલું છે તમે એવાનું ધાર હતો કે છે અરે એ જ ચોપડો છે તમે ગમે તે ક્યાં ખાવા એનો નહીં લેવો. આવો બા લેવો ચોપડો લ્યો હવે તમે હવે આવો તો કલાક ના ચોપડો ના સોટા સારી મારા પગ યાર મારે છે. લ્યો જો હિસાબ આ સોજા યાર જો તો ખરા જોઈ લે શાકેરો અરે આ બધું પાટી ની સાથે પૂછે અલે ઊંધેરો હિગર હોય બાર મહિનાના કેટલો બધો છે ભાઈ ગાલ લખેલું યાર ઉંદેરા ખાવાનું ખાધું કાફી ખાધું હિસાબ ના છે પણ નહીં કશું છે તમારે હું કહું મારા ઘરમાં ઉંદેરો કેટલો બધો છે પેટીઓમાં એમ તો હે પેટીઓ ખોલી ચકાજી વાળી કે હારો મીઠાનામું આવું સોરું નહીં હું ચકાજી આ બાજુ આવો આ હિસાબ થી કર્યો છે કે હું કરી છે આ ધોવો કાલી પેલા નો અર્થ આપડે 12 મહિનાની વાત છે 3 લાખ રૂપિયા આવક આવી ગઈ તારી 70 હતી 370 હતી ને હા ઈ આ પૈસા તો કઈ આ 370 છે હા આવું લાખ રૂપિયા ધોવો ખાલી ઓમાં ચોરી આ કમ્પ્લીટ જોજો કમલેશજી હા ચોરી જ છે બરોબર પેલા જયા વર્ષની આ તો વાસે બતાવો કે તેવી નો ઈમોય હોય પોલ મારે આજે આ છે ને આવક આપણને ખબર છે આપણે લખેલું છે આપણે લખેલું કમલેશજી આ નવી વસ્તુ લાવ્યો હોય તો બધા લઈ લો આ પેન હમણાં ફરેલી છે તાજે તાજે પેન ફરેલી છે આ સાઉ ના પેલા આલેલા છે 40 બરોબર પ્રસાદ ના હવે પ્રસાદ કેટલા લખ્યા છે 30,000 રૂપિયા પ્રસાદ 30,000 ની પ્રસાદ થાય ભાઈ આ સામાન્ય હાથ આટો ચાલી હા અને નાસ્તો કરાયો છે નાસ્તો લખે છે હોય અરે આ બધું બાગવાળમાં બધું ગોઠારામાં આવ્યા છે કે એ આ બાજુ ચકાજી આ ટોપરો પૈસા થઈ ગયો કઈ છે કમ્પ્લીટ હિસાબ છે તમે ક્લિયર છો બે હોમ હિસાબ અમારે કમ્પ્લીટ જ હોય યાર આજુ વચ્ચે ભરાવો અમારે ખોલી ના હોય હિસાબ તમે રેડી છો અમારો હિસાબ કો કરા દેવો નવી પેન ભરેલી છે તાજુ લખેલું છે અરે પેન નવી હોય ને આ નોટ લખેલું છે આપણી બધી પ્રસાદી નાસ્તો તોય ઓછો લખેલું અરે તમે તો 15 લખ્યા છો પૈસા નો નાસ્તા પ્રસાદી ના તો આટલા બધા હેલા બે અરે પણ પ્રસાદી અરે ઊંધેરો કાતે ખાઈ ગયો મેન પૈસા આ ચોરો ને હા એ કાચે ખૈયા ભૈયા ચોર છો તમે નથી આ બોમ્બ કાચે ખૈયા હોય તમે બે ચોર છો તો કાચે ખૈયા પડે ફેના પાડી આ ઉંદેરા ની કાતે ખાઈ ગયા આ બે ઉંદેરા જ છે અરે ઉંદેરા 25 ખાધી પૈસા નહીં ખાધા યાર નહીં ફોન પડવું જોવો લે ફોન પડવું જોવો જો હસન આ ફોન આવશે ને હાલો આ થોડો ફોન અમુક ભેસ લાવવાની યાર એવું સાહેબ હાલ હું હાલત આવું છું હા થયું હું થયું હોય આપણો ગુલ્લુજી મારી વાત વાપરો
મારે છે ને માહો જતા રહ્યા છે. ના હોય જો કે મારે જેનો જવું ફોરેન પડશે. તમે કૂટી લ્યો. ફોરેન છે ફોરેન ઓવે ફોરેન ક્યાં છે? બહુ હલકો છો એટલે તમે કૂટો હું આવું છું. મારું એમ કહો આપણે બે જણા જતા રહીએ છીએ કાલે કરીશું નહીં મારે જ્યાં વગર નહીં ચાલે આવું. હું વાત કરો છો ઓહો યાર મારો માહો થોડે એટલે જવું પડે યાર. અરે યાર એટલે તમે કૂટી લ્યો ને. અરે અરે મને પૂછીએ ભાઈ યાર એ તો કેવું કરો 2 દાડા સુધી આવજો પછી હિસાબ કરીશું. હિસાબ તો તમારે વાંધો હોય ને. ઓહો હાલી દો બધું. હું વાત કરો છો બધું હાલી જ દો. 13,000 જોઈ લાવશો 21,000 કે વાયદો કરજો થોડા દાડા. એક તો કાલે ઉપાડીએ લે હા. આ તો રવિવાર અરે વિઠલા આ ગુલિયોન બે ઘુસપુસ કરે છે કે હું કહું છું એ વાત તો સકાની હોભળો તો ખરો. એ વાત અમે- હોભળો તો ખરા. અરે મારે જ્યાં વગર ચાલે એવું નહીં. નાટક હું કહું છું. આ નાટક કર્યો અમે રૂપિયા આલવાના તેના નાટક કર્યો કમલેશજી હોભળો. મારી વાત હોભળો. નહીં ખાઈ ગયા. બાપ તમે પોતે લાગો હું હોર કે વિપોજી હોભળો. હા બોલો. પેલા છે ને પેલા આપણે મારા માહો એ રાઈ જતા રહ્યા છે. ચોકન જતો ચોકન જતા રહ્યા. ફોરેન 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 જશે. એટલે ફોરેન તો જ્યાં આય તો જ્યાં છે પણ તમે તો આ ફોરેન નું પતાવો અરે મળવા જવું પડે યાર જવું પડશે. જ્યાં છે અમે ખસલ તાળમાં આવ્યા છો તમે અમે હું આવું છું. હું ઘેર આવું છું પાછો કાલે નહીં ફોર્મ ના. પણ મારે મારે ગમે તે દાબ થાય મારે છે ને અમે આ બધા પંચ બેઠું છે પંચમાં તમે રૂપિયા મેલી દો તો આપી દો. હાલ હું આવું છું કાલે ફોર્મ ના દે બધું કરું છું હું. ના ના બેહો 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 મારી વાત હોભળો. મારે જ્યાં છે નહીં ચાલે એવું યાર. હા ગુરુ હવે કટાની કરી ને બે ચોરો રૂપિયા મેલી દો ને ચોકડા મેલી દો હવે ઓકળો નહીં મિલાવે ઓકડા તો મિલાઈ લીધા જોઈ લીધા ઊંધિયો રખો તો છે ઓકડા આવા હોય અરે પણ અંદર ઓકળા ખાધે અરે આ તમે પૈસા લો. હા 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 પણ સદુ સસ્તી આવે હો 30,000 રૂપિયા પૈસા થાય છે ત્રણ ત્રણ ચીયર નાસ્તો થાય જ નહીં કોઈને. બપોરે બેઠી હતી. આ નાસ્તો અને આજ તો હેવી લખ્યું છે હોય હું નાખતો તમે મીઠો દેવો તો ગુલિયા આ ગામનો પાર મેલી દ્યો તમે રૂપિયા મેં દો પેલા આરતી થાય બાજુ વરસાદી હજી તો પાછી મારે ગેસ લાવી આરતી પતે આ વરસાદી આરતી ઓછી થાય. મોડવી ના સાઉન્ડ માં મૂકી પ્રસાદી પ્રસાદી થઈ ગયેલા ને એટલે આ પગે પૈસા ની આરતી બીજામાં ગુજવાના કાઢે નહીં જયસા સાઉન્ડ નવ નતા લા આ સત્તર બારી કુટી હો એ વોચ કરાવતે હિસાબ વગર ભાઈ તમારો આ રૂપિયા આ ચવાઈ ગયા છું. હું ગોમમાં જરા ઉભરો ના ઉતરતા સારી સા ચોપડો તો જોઈ લે કોણ બંધાશે લેપ કોણ લાવશે સીધો કોણ અલ્યા લાવશે? ફ્લોનો નાખી ગોમમાં યાર એવું અમાર તો પૈસા તો ના ચાલે. ગાવાનું આ ચોપડો- આ બનાયેલો ચોપડો છે અસલ ચોપડો જ છે ને યાર. ચાલ મજા આવે ને ચોપડો છે. આ બનાવ્યો ગાડીઓ લખેલું પડી ગયો ચોપડો ચોર આલે તો લાલ ભૂત ખાવાનો આલે. માતાજીના કોમ ચાલો લ્યા, આપડે અમુક નેકરી જવાનું કરો ઓલા સંગા કર. અને કાલે સવારે મને ઢૂંઢ્યા અને હિસાબ કમ્પ્લીટ મિલ દેજો. અને હિસાબ ક્યાં ઉધા હા? આપણે જે ચાલવાના છે કહી દેજો, જલ્દી એ આવી. કાચો ગોમની તમારો હિસાબ આવા તમારે જોમ જોમ કહી દઉં છો આ હિસાબમાં ખબર કહી દેજો, એનો અને આ જો આપણે 30,000 રૂપિયા પેલો 20,000 ખર્ચો બરોબર રહ્યો ઓકે પછી 15,000 ની પ્રસાદી છે અને 60,000 રૂપિયા પર રિપેરિંગ બધું કોમા લીધું નહીં તેલા શાસ્ત્રી પ્રસાદ તમારો હિસાબ છે આલે છો લે આવું મુદ્દે છે, મુદ્દે. આ નાસ્તો કોનો કરાય? ચશ્મા ઘેરી ગયા આ નાસ્તો કોનો કરાય? એને એ તો આ ગોટા કોને ખાધ્યા? ચશ્મા પહેરા છે ખુલ્લું છે? આપણે પોચમાં દાળ વેચ્યા ખબર પોચમાં થઈ ગયા ઓવા. આ નતમ પણ એ દાળ તું આપણે બહાર જતા યાર. જોઈ આપણે બહાર ગયા છે, અમે બહાર ન નહોતો કરીએ છીએ, અમારા ગામમાં અરે નહીં. સેવ ખમણી અમારા ગામમાં નવરાત્રી નહીં થતી. સેવ ખમણી વેચી હતી શેવ ખમણી કેવું ની રોટલી છે અમે તો આ એક દાડો તું એનો બનાવી. આપણે એક કામ કર
પૈસા છે ને આવા ઓન પોઈન્ટ લઈ પૈસા ગમે તે લઈ લે. હમણાં લઈ લેવા પછી આપડે બાઈક માં બાર પડાવું ના બે ચોર છે આખા ગામમાં ઓના તો ઝઘડા કાઢીએ. કોઈ સંગ ના કર કોઈ રૂપિયા કોઈ ના આવે અરે ચોર શું ચોર એડો આપડે ઘેર જતા રહ્યા. એટલે જપા જતી રામ અમે સંગ લગે પૈસા કાઢો અલગ તો છે. આ તો આની ભૂલ કરી તમને કાકાજી આની ભૂલ કરી આ કપડા લ્યો તો પૂરા રાખો. આ ચોપડા એ તો હું કેવી છે આ ચોપડા મારે શું કરવાનું આ પણ નાખો ચોપડા તો જબ્બર છે આ ચોપડા એ તો ગરમ બાપુ મીઠું ગરમ પૂર કર્યું તમે કરી શકો એમ થઈ ગયા માં કેમ ખબર લે પણ ભરી બે સચોજી બે વિપુલજી એ હતા ને એ બધું થવું થઈ ગયા આપણે પેલા બાજરી બેન બરાબર પછી લાલ બેન સરી એટલે લોચો એટલે ફરી અને ત્યાં આપણે તો ત્રીજાની પર સરી હા તો જરી કે કેતા ચાલ એ ઉભો કોણ લાવીશું આ બે હજાર ઉભા હતા બે જો મગજ એ કો માગશું નહીં હિસાબ હું આમ પૈસા હું કહું છું મારે એક આઈડિયા હતો મારો આઈડિયા છે હાલો પાછા પણ હોય છે જો હવે પૈસા ગમે તે કઈ નાલી તો દેવા પડશે હાલો જ પડે નહીં એમ માતાજી આટલું કાઢી એવા બોલ પોઝિટિવ આવી ખબર પહોંચી એવા હા વિપુલજી એવા અને પેલા કમલેશજી ખરા એ મેઠું મેઠું કેવું બોલતા હતા છે લે બે હતા પણ એ તો ઓછા નહીં ત્યાં કરો ના તું હા પણ હોભળો મારી વાત મારે બે ભેંસો છે 90 જાય પછી બે ગાયો છે એ 60,000 રોય 20 બરોબર એ 20 મારી કાલે જ હવ મારી બે પૈકી પાડે દીએ હવ ઘણા ગાવા તો સોનું ઇનાયત કરી દે ઓન પૈસા પૂરા આલી દે કેટલા કઈ ગયા આ 70,000 કેતા હતા કે એવું કોક નતા 70 પેલા લેતા હા વધારે છે હા 70 તો એ પેલા લેતા તે ગોળ ગોળ આલી દેશું 2 લાખ રૂપિયા હો હા બે તો મારી આલો બે મારી આવે ગાય રવા દે ગયા છોકરો દૂધ ખાવા થાય એક રવા દીલા હા હિસાબ લીધો ને હિસાબમાં તો આપી શકતા ભાઈ તમે કહો ને હવે મારા ઘેર જઈને બધું જાય ચાકુ કરવાનો હોય ખેતરમાં ચાલવા લઈ આવો તો 100 સીધું વાંધા નહીં જઈ ગયા મારા આલુ પૂછે બાલે આલુ નોતું તો એને સાઉન્ડ બાઉન્ડ વોચ કરાવો સાઉન્ડ તાત્કાલિક વચ કરિયાલ છીએ એ તો રાતી નહોતો હશે પણ આપણે બોમ્બે ગયા લાયક ના રે નહીં આ બુના કાઢી ચલો જોવા ચાલો તો અહીંયા તો આપણે નહોતો ગાવડ ઉભે પેન દઈ હા કાળો લોકો પહેરી દે લે હું જાઉં તા હા જો અરે એટલું તો લેજો ને આજુબાજુ આવે ને તો એટલું ગરાક બરાક આવો તો મોકલી દો મારો બાળ પોસાતો ચાલી આવજો બહુ કશું કર્યું આ લાલ પેન ના મળી વાત ને તો બધો રસ્તો મળે પણ આ લાલ પેન મારે હા હલો ગુલ્લુજી ના વાડે રહ્યો ને મને કેટલા રણેસર આવ્યો આ ગોમનો રણેસર આવ્યો મારા નામના હું બોલસ કદી છો છોડશો પણ આ ગુલ્લુજી વાડે ના રહ્યા આ બેઠ્યો છે ને ગુલ્લુજી ની બે ભરાવું મારી હો જતી ની મારી બે ભરાવું પણ પેલો હિસાબ તો પતાવું એ તો હો ગુલ્લુજી રંથના પર ગુલ્લુજી વાડે ના રહ્યો એને ખાતો મારસ અને જફાઓ જેટલી પાછી આખા ગોમો ઢેરું બીટ્યું મારા નોમનો આબરું કાઢેલા તો